આક્રોસિટી કલમ એ સામાન્ય રીતે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989, શેડ્યુલ્ડ કાસ્ટ્સ એન્ડ ધ શેડ્યુલ્ડ ટ્રાઇબ્સ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ 1989 નો ઉલ્લેખ કરવા માટે વપરાય છે. આ કાયદો ભારતમાં અનુસૂચિત જાતિઓ એસસી અને અનુસૂચિત જનજાતિઓ એસટીના સભ્યો સામે થતા અત્યાચારોને રોકવા અને તેમને રક્ષણ આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ કાયદાનો મુખ્ય હેતુ એવા કૃત્યોને ગુનો ગણવાનો છે જે જાતિ આધારિત ભેદભાવ, અપમાન, હિંસા અથવા અન્ય પ્રકારના અત્યાચાર સમાન હોય. તે આવા ગુનાઓ માટે કડક સજાની જોગવાઈ કરે છે અને ભોગ બનનારને રાહત અને પુનર્વસન આપવા માટે પણ જોગવાઈઓ ધરાવે છે. આ કાયદાની મુખ્ય જોગવાઈઓ. અત્યાચારની વ્યાખ્યા. કાયદો વિવિધ પ્રકારના અત્યાચારોને વ્યાખ્યાયિત કરે છે, જેમ કે SC/ST વ્યક્તિને બિનખાદ્ય પદાર્થ ખાવા માટે દબાણ કરવું, જાહેર સ્થળે અપમાન કરવું, તેમની જમીન પર ગેરકાયદેસર કબજો કરવો, જાતીય શોષણ કરવું વગેરે. સજા. આવા અત્યાચારો માટે કડક સજાની જોગવાઈ છે, જેમાં 6 મહિનાથી લઈને આજીવન કેદ સુધીની સજા અને દંડનો સમાવેશ થાય છે. વિશેષ અદાલતો. આ કાયદા હેઠળના કેસોની ઝડપી સુનાવણી માટે વિશેષ અદાલતોની સ્થાપના કરવામાં આવે છે. રાહત અને પુનર્વસન. ભોગ બનનારને તાત્કાલિક નાણાકીય સહાય, તબીબી સહાય અને સામાજિક આર્થિક પુનર્વસન માટેની જોગવાઈઓ છે. પોલીસ અને સરકારી અધિકારીઓની જવાબદારી. કાયદાનો અમલ કરનાર પોલીસ અને સરકારી અધિકારીઓની ફરજો અને જવાબદારીઓ પણ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. જો તેઓ ફરજમાં બેદરકારી દાખવે તો તેમને પણ સજા થઈ શકે છે. આ કાયદો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યોને સામાજિક સમાનતા અને ન્યાય અપાવવા માટે એક મહત્વપૂર્ણ સાધન છે.